ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની પલકબેન નામની દીકરીનું રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યાનો મામલો. કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની દીકરી ઘર 7 તારીખે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. સમયસર ઘરે ના આવતા પરિવાર દીકરી પલકની શોધખોળ હાથ ધરી હતી. અંતે દીકરીનું પરિવાર કઠલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. કઠલાલ પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ પરિવાર દ્વારા નોંધવામાં આવી હતી. દીકરીના માતા રેણુકાબેનના કહ્યા પ્રમાણે ગુમ થયા બાદ ગઈકાલે મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી તેમને આવ્યો હતો ફોન. ફોનમાં જણાવવામાં આવ્યું કે તમારી દીકરી પલક એ પિયુષ રબારી નામના છોકરા સાથે પ્રેમ લગ્ન કર્યા છે. દીકરીની માતાની માંગ છે કે તેમની દીકરી સહી સલામત તેમને સોંપવામાં આવે. દીકરીની માતાએ રબારી સમાજને વિનંતી કરતા કહ્યું કે રબારી સમાજ તેમની વાત પર રહે. પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા દીકરીના પરિવાર પાસે. રેણુકાબેન અનિલભાઈ પટેલ. મારી દીકરી સાથે 7 તારીખે આ ઘટના બની. અહીંયાથી કોલેજ જવા નીકળી હતી સવારે 8 વાગે. 8 વાગે ગઈ પછી 12:30 એની કોલેજ છૂટી જાય. કોલેજ છૂટતા ફોન કર્યો, ફોન આવ્યો નહીં. આખો દિવસ મેં ફોન કર્યા 2 વાગ્યા સુધી. ફોન એનો સ્વિચ ઓફ આવ્યો. સ્વિચ ઓફ આવતા મારી વેદના જાગી ગઈ કે મારી દીકરીને કાંઈ થયું તો નથી. એટલે અમે આખો દિવસ શોધખોળ ચાલુ કરી. શોધખોળ કરતા અમને ના મળી એટલે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે સાહેબ મારી દીકરી આવી રીતના ગુમ થયેલી છે. તો અમે નામ જોગ એમને આપ્યું હતું. તો પછી એ ના આવતા અમે પછી 4-5 દિવસ પછી અમને મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ આવી કે બેન તમારી દીકરી મોડાસા પોલીસ સ્ટેશનમાં આવી છે, તો તમે શું કહેશો? મેં કીધું મને મારી દીકરી સાથે વાત કરાવો. તમે અહીં આવો છો? મેં કીધું મારાથી મારા હસબન્ડ બીમાર છે, હું બીમાર છું, મારાથી કઈ નીકળે એવું નથી. તમે અમારા દીકરી સાથે વાત કરાવો. તો રકઝક કરતા એ કેટલી વખત રકઝક કરી ત્યાં પછી અમારી જોડે વાત કરી. વાત કરાવો તો ઘડી એ વકીલ સાહેબ ઘડી એની વાત ના કરવા દે અને એનું ફોન લઈ લે. પછી તો વાત જ ના કરાવી. પછી અમે તો બહુ માથાકૂટ કરી. મને મેં કીધું અમારા પોલીસ સ્ટેશન કઠલાલ લઈને આપો તો હું રિક્ષા લઈને કઈ આવું. કોઈ ઘેરે છે નહીં. મારી છોકરી જોડે સારી રીતે વાત કરવી છે. તો પછી વકીલ સાહેબ એમ કે છે કે હું હવે પ્રોડક્શન લઈને આવું, હાઈકોર્ટનું આ છે તે છે એવું બધું કરી અને અમને બીવડાવતો હતો. એટલે મારા વકીલ સાહેબને અને મારે તો બીજું કશું જ કહેવું નહીં. મારે રબારી સમાજમાં મારી દીકરી ગઈ છે તો મારે રબારી સમાજ સાથે હું આશા રાખું છું કે મારી દીકરી મને પરત સોંપે. જેમ એમને કિંજલબેન લીધા એવી રીતના મારી દીકરી તો જોઈએ સાહેબ. મારી દીકરી મને પરત રબારી સમાજમાં એમ કેમ પાછી જોઈએ. બસ એ જ મારી નમ્ર વિનંતી છે કે રબારી સમાજ ભેગા થઈ જય હોય તઈથી શોધી ખોડી એમનો જય તઈ લાગે વરખતું હોય તઈ લાવી અને મને મારી દીકરી સારી રીતે અને હરખી રીતે મને મારી દીકરી દઈ દે. જય સરદાર. હું છું ખેડા જિલ્લા સરદાર પટેલ સેવા ટ્રસ્ટ અધ્યક્ષ વીરુ પટેલ. મિત્રો, 5-6 દિવસ પહેલાં ખેડા જિલ્લાની અંદર એક એવી ઘટનાનો સામને આવી છે કે જે લસુંદ્રા ગામની ઘટના હતી. એની અંદર પાટીદાર સમાજની દીકરીને એક રબારી સમાજનો દીકરો ભાગીને લગ્ન કર્યા હતા. તો પરિવાર દ્વારા અમારો સંપર્ક કર્યો હતો. અમારી ટીમ દ્વારા સતત પરિવાર જોડે ઊભા રહીને પરિવારની મદદ હંમેશા અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે અને આજે બી અમે પરિવાર સાથે ઊભા છીએ. અમે રબારી સમાજના આગેવાનોને એક વિનંતી કરીએ છીએ, સુખદ અંત લાવો. તમે તમારા સમાજના આગેવાનોનો અમે કિસ્સો સાંભળ્યો કે 2 દિવસ પહેલાં કે રબારી સમાજના જે ગાયક જાણીતા સિંગર કિંજલબેન રબારીને તમે જે વાટાઘાટો કરીને પ્રયત્ન કરીને જે રિટર્ન કરી ઘરે પરત લાવ્યા, એ રીતના અમારા સમાજની દીકરીને પણ તમે વાટાઘાટો કરીને અમારા સમાજની અંદર પાછી મોકલો એવી અમારી વિનંતી છે. અમે રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી છે, અમારા પાટીદાર સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા ચાલુ છે, જેથી કરીને બંને સમાજ વચ્ચે સુખદ અંત આવે, કોઈ વાદ વિવાદ વગર સમસ્યાનું સમાધાન થાય એમાં અમે માનીએ છીએ. તો ટૂંક સમયની અંદર આ વાટાઘાટો શરૂ કરીને અને વાટાઘાટો પતાવીને અમારી દીકરી અમારા લસુંદ્રા ગામે પરત કરો એવી અમારી નમ્ર વિનંતી છે. સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, ખેડા જિલ્લા, વીરુ પટેલ.